આજરોજ ઉમરપાડા તાલુકામાં ખૂબ વરસાદ પડ્યો છે। 5 ઇંચ જેટલો વરસાદ 1 થી 1.5 કલાકમાં પડ્યો છે। ઉમરપાડા તાલુકાની મોહન નદી અને વીરા નદી એના ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો ખૂબ ખુશખુશાલ છે। આજે દક્ષિણ ગુજરાતમાં ચેરાપુંજી ગણાતો ઉમરપાડા તાલુકોમાં ખૂબ વરસાદ પડવાથી ખેડૂતો ખુશખુશાલ છે અને આજે જે વરસાદ આજે ઉમરપાડા તાલુકાની અંદર રાત્રે 12 વાગ્યાથી ઉમરપાડા અને જમખા પંથકની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। નદી અને નાળાઓ છલકાઈ ગયા છે, અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે અને આવનાર 2-4 દિવસની હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતિત છે। ધરુવારીઓ ધોવાઈ જવાની ભીતિ છે, તેમજ માલ મિલકતને પણ નુકસાન થાય એવી ભીતિ છે અને ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે। અનાધારે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। મારું નામ પ્રવીણ કુમાર રમણલાલ પટેલ, હું મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઉમરપાડા। કેટલો વરસાદ થવાથી ઉમરપાડા તાલુકાની અંદર પડ્યો છે અને હા, અમારા અહીં રાખેલા એક વર્ષામાપક યંત્ર મુજબ હવે સવારે 4 થી 6 45 મિલીમીટર, 6 થી 8-10 દરમિયાન 100 મિલીમીટર અને 8 થી 10 એને કહી શકાય કે મુશળધાર વરસાદ 247 મિલીમીટર 16 ઇંચની આજુબાજુ વરસાદ ખાબકી ચૂક્યો છે। અહીં કેટલો રસ્તા સાહેબ બંધ થયા હતા અને હાલ શું પરિસ્થિતિ? અમારે સવારમાં જે સંદેશા મળેલા હતા, એક આધારભૂત સૂત્ર મુજબ 4 જેટલા રસ્તા બંધ હતા। ત્યાં અમે આપણા એક સ્થાનિક લેવલે તલાટીઓ, પીએસઆઈ સાહેબનો સંપર્ક કરીને જીઆરડીને મોકલીને ત્યાં કોઈ જાનહાનિ ન થાય અને બિનજરૂરી કોઈ વાહનો એ ક્રોઝવે પરથી પસાર થવાથી જાનહાનિ થાય એના પૂરે તકેદારી રૂપે એમના જીઆરડીના જવાનો તૈનાત કરી દીધેલા છે અને હાલમાં વરસાદ ઋતુ બંધ છે, પણ એક ઉપલબ્ધ અમને આધારભૂત સૂત્રો અને માહિતી મુજબ રસ્તા અને માર્ગ મકાન વિભાગના પેલા મુજબ 10 જે રસ્તાઓ હતા હવે ખુલી ગયા છે અને વરસાદ બિલકુલ બંધ થઈ ચૂક્યો છે। હવે અમારે જે આવતા દિવસો દરમિયાન ભારે અતિવૃષ્ટિના જે હવામાન ખાતાની આગાહી છે તેને અનુસંધાને અમે એક એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ અમે એક તૈનાત કરી રહ્યા છે, જેથી કરીને આવતા જે દિવસોમાં કોઈક રસ્તા કે વેડા કે ક્રોઝવે પરથી કોઈક વાહન ચાલકો પસાર ન થાય અને કોઈક ઘસડાવાથી જાનહાનિ બી થાય એના એક તકેદારી પગલાં લઈ રહ્યા છે અને અમે હવે 24 કલાક અમારો કંટ્રોલ રૂમ કાર્યરત છે।